વચનામૃત પંચાળા 7 ભાગ 3. અને આ વાર્તા છે તે કેને સમજવામાં આવે છે? તો જેને એવી દ્રઢ પ્રતીતિ હોય, જે આત્યંતિક પલ્લય થાય છે, ત્યારે પણ ભગવાનને ભગવાનના ભક્ત તે દિવ્ય સાકાર રૂપે કરીને અક્ષરધામને વિશે દિવ્ય ભોગને ભોગવતા થકા રહે છે. અને તે ભગવાનનું રૂપ ને ભગવાનના ભક્તના રૂપ તે અનંત સૂર્ય ચંદ્રના પ્રકાશ સરખા પ્રકાશે યુક્ત છે. એવી જાતની જેને દ્રઢ મતિ હોય, તે જ આ વાર્તાને સમજી શકે. અને એવા તેજોમય દિવ્ય મૂર્તિ જે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે ને પોતાને વિશે 9 પ્રકારની ભક્તિ જીવોને કરાવવાને અર્થે કૃપા કરીને પોતાની જે સર્વ શક્તિઓ ઐશ્વર્ય પાર્ષદ તેણે સહિત થકા જ મનુષ્ય જેવા થાય છે. ત્યારે પણ જે એવા મર્મના જાણનારા છે, તે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામને વિશે જેવું રહ્યું છે, તેવું જ પૃથ્વીને વિશે જે ભગવાનનું મનુષ્ય સ્વરૂપ રહ્યું છે, તેને સમજે છે. પણ તે સ્વરૂપને વિશે ને આ સ્વરૂપને વિશે લેશ માત્ર ફેર સમજતા નથી. અને આવી રીતે જેણે ભગવાનને જાણ્યા, તેણે તત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય. અને તેને માયાની નિવૃત્તિ થઈ કહેવાય. અને એમ જે જાણે તેને જ્ઞાની ભક્ત કહીએ, ને તેને એકાંતિક ભક્ત કહીએ. અને આવી રીતે જેને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપની દ્રઢ ઉપાસના હોય, ને તેને ભગવાનના સ્વરૂપમાં કોઈ દિવસ માયકપણાનો સંશય ન થતો હોય, ને તેને કદાચિત કોઈ કુસંગને યોગે કરીને અથવા પ્રારબ્ધ કર્મને યોગે કરીને કાંઈ અવળું વર્તાય જાય, તો પણ તેનું કલ્યાણ થાય. અને જો આવી રીતે ભગવાનને જાણ્યામાં જેને સંશય હોય, ને તે જો ઉર્ધ્વ રહેતા નૈષ્ટિક બ્રહ્મચારી હોય, ને મહાત્યાગી હોય, તો પણ તેનું કલ્યાણ થવું અતિ કઠણ છે. અને જેણે પ્રથમ એવો દ્રઢ નિશ્ચય કર્યો હોય, જે જ્યારે આત્યંતિક પ્રલય થાય છે, તેને અંતે પણ ભગવાન સાકાર છે, એવી દ્રઢ ગ્રંથિ હૃદયમાં પડી હોય, ને પછી જો તેને તેજોમય અલિંગપણું જે શાસ્ત્રમાં કહ્યું હોય તેનું શ્રવણ થાય,
તથા એવી વાર્તા કોઈ થકી સાંભળે તો પણ તેને સંશય થાય નહીં. કેમ જે એ તો એમ સમજો છે જે ભગવાન તો સદા સાકાર જ છે, પણ નિરાકાર નથી. અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક મૂર્તિઓને ધારણ કરે છે. એવી રીતે જેની દ્રઢપણે સમજણ હોય તેની પરિપક્વ નિષ્ઠા જાણવી. એવી રીતે શ્રી મહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પોતાના સ્વરૂપની જે અન્ય નિષ્ઠા તે સંબંધી વાર્તા કરી. તેને સાંભળીને સર્વે પરમહંસ તથા હરિભક્ત તે શ્રીજી મહારાજના સ્વરૂપની એવી જ રીતે વિશેષ દ્રઢતા કરતા હવા. સ્વામિનારાયણ ભગવાને જે આગળ બધી વાત કરી, હવે બધાને પૂરી સમજ આપે છે કે આ જે મેં વાત કરી છે એમાં જેને પ્રતીતિ આવે એટલે પ્રીતિ થાય આ વાતમાં, તો એમણે જેમ કહ્યું છે કે આ બ્રહ્માંડનો પ્રલય થઈ જાય, અનંત બ્રહ્માંડનો પ્રલય થઈ જાય તો પણ હું અક્ષરધામમાં રહું છું. એટલે આપણને ખાતરી આપે છે કે હું આ પૃથ્વી ઉપર અત્યારે નથી પણ અક્ષરધામમાં બેઠો છું, માટે તમે કરતા રહેજો. એટલી ખાતરી પુરુષોત્તમ નારાયણ છે એટલે આપી શકે છે. અને એ પોતે સમજાવે છે કે અક્ષરધામમાં ત્યાં દિવ્ય ભોગ એટલે એ ભગવાનની ગોઠવણી પ્રમાણે ત્યાં ભોગ ભોગવે છે. અને ત્યાં ભગવાન સ્વામિનારાયણ અને ત્યાં જે મુક્તો રહે છે એના સૂર્ય અને ચંદ્રોમાં જે તેજ છે એટલું તેજ એમાં રહેલું છે. જે ભગવાન સ્વામિનારાયણે અસંખ્ય વાર આ સમાધિ દ્વારા અક્ષરધામના દર્શન કરાવેલા છે, એટલે સામે જાણકાર માણસો પણ બેઠેલા છે. કઈ વખત સમાધિમાં ગયેલા છે એ પૂરું જાણે છે, એમને પણ દ્રઢતા કરાવે છે. અને જો દ્રઢતા ન કરાવે તો છૂટી ગમે તે કારણે જ છૂટી જાય. અને એ અક્ષરધામનું ઘડીએ, કારણ કે ત્યાંથી આવ્યા છે એટલે એ વાત કે એમ પોતે કહે છે કે હું અક્ષરધામમાંથી આવ્યો. શા માટે આવ્યો છું? આ જીવને શું કરવું ને શું ન કરવું એ સમજાવવા, એ કલ્યાણ કરવા આવ્યા છે. ભગવાન સ્વામિનારાયણે પોતાની 9 પ્રકારની ભક્તિ કરી. આ વાંધો બધા ભક્તિ કરે પણ એ મન ફાવતું, અને કાં તો ભક્તિ કરે તો લાલચ માટે કરે, પેલી નહીં, એ બહાર આવી છે. અત્યારે તમે આ જે સંપ્રદાયમાં ભક્તિ થાય છે એટલે એનું સ્મરણ થાય છે, દર્શન થાય છે, પૂજન થાય છે, એ પુરુષોત્તમનો આ સંપ્રદાયમાં થાય છે. એ ઘણું દુર્લભ છે. એ ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાય સિવાય તમને જોવા નહીં મળે. માણસ અને વિદ્વાનો અને બુદ્ધિશાળીઓ ભણેલા જાત જાતના છે, જાણે છે જગતનું, પરમેશ્વરનું જાણતા નથી. એ જાણવામાં સમય બહુ છે એટલે જાણતા નથી. અત્યારે જેમ થોડુંક ભણીને બધા ઉઠી જાય, લાંબુ ભણે તેમાં સમય બહુ જાય, પૈસા બહુ જાય અને બુદ્ધિ બહુ જ મેળવી પડે. એમ ભગવાન સ્વામિનારાયણ જે છે એમ આ સંપ્રદાયમાં જે તમને મૂર્તિમાન થઈને ફળે છે એનું કારણ છે પુરુષોત્તમની ભક્તિ. અત્યારે તમે સ્મરણ કરો, ચિંતન કરો, પ્રદક્ષિણા કરો, દંડવત કરો, માળા ફેરો, એ બધું પુરુષોત્તમનું છે. એ દુર્લભમાં દુર્લભ છે. અને શ્રી મહારાજે પોતે પોતાના સ્વરૂપની ભક્તિ કરાવી.
એ ભક્તિના કારણે ગોપાળાનંદ સ્વામી બન્યા અને 500 પરમહંસો બન્યા, હજારો બન્યા, હજારો હરિભક્તો શ્રેષ્ઠ બન્યા. એનું કારણ છે પુરુષોત્તમની ભક્તિ કરવા. જગતમાં બીજું બધું જ કરે છે, પુરુષોત્તમને મનનું ધાર્યું કરે, કોઈ કેમ કરે, પુરુષોત્તમ. એટલે આ સંપ્રદાયમાં જે રૂડું થાય છે, કલ્યાણ થાય છે, એનું કારણ સામે પુરુષોત્તમ છે. એમને કરાવેલી છે. એમને રાત દિવસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરાવ્યું છે. એક જૂના ઇતિહાસો છે ક્યાંક ક્યાંક, આ તો આખા બ્રહ્માંડ માંડી. એને કારણે જીવબા બન્યા, લાડુબા બન્યા, એ પુરુષોત્તમની ભક્તિને કારણે બન્યા. એ જે મોઢામાંથી બોલે તે ભગવાન કરી દે. ગોપાળાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની મહાપૂજા ગોઠવી છે. એમાં ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમ, સર્વે અવતાર, અને એમના વખતમાં એમની પાસે ને પાસે જે રહેતા હતા, જે પુરુષોત્તમની ભક્તિ કરતા એના નામનો ઉલ્લેખ કર્યો છે. એટલે આ સંપ્રદાયમાં પુરુષોત્તમ નારાયણની ઉપાસના એ દુર્લભમાં દુર્લભ છે. જે ગોપાળાનંદ સ્વામીએ કરી, જે દાદા ખાતરે ઉપાસના કરી, જે મુક્તાનંદ સ્વામી ઉપાસના કરી, તે ઉપાસના નાનામાં નાનો જીવ કરી શકે. એ સજી મહારાજના પ્રતાપને કારણે, એ સજી મહારાજને કારણે, આ ન બને. એ એમને કરાવ્યું. મોઢું બધાનું ખોલ્યું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરાવ્યું. જેમ આપણે દાડામાં 5 વખત સારો ખોરાક લઈએ ત્યારે શરીરમાં દ્રવ્યતા આવતી જાય, અને મગનું પાણી નરું પીવે એ તો લબડતું જાય દાડે દાડે. એમ ભગવાન સ્વામિનારાયણે પોતાની ભક્તિ કરતા એ પુરુષોત્તમે શીખવાડ્યું. ત્યારે 9 પ્રકારની ભક્તિ, એના લક્ષણો મુક્તાનંદ સ્વામીએ બહુ વ્યવસ્થિત લખેલા છે. અને એ પુરુષોત્તમના યોગને શોધો. તમે ભગવાનની મૂર્તિ મૂકી અને પ્રદક્ષિણા કરો, 1 કલાક કરો, શરીરમાં દ્રવ્ય શરૂ થઈ જાય. એ પુરુષોત્તમ છે. શરીરમાંના વખતમાં 500 કીર્તનો બોલતા. એટલી ભક્તિ એને કરાવી. જે આ દુનિયામાં આટલી થયેલી નહીં થવાય. ઓકે ચપટી કરી હોય તેમાં કશું હોય નહીં. આ તો શરીર મહારાજ ઘડીએ ઘડીએ મૂર્તિમાન પ્રગટ. એ ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાયમાં પોતાના સ્વરૂપની ભક્તિ કરતા શીખવાડ્યું. એ ભગવાન સ્વામિનારાયણે આ જીવો પર અતિ કલ્યાણ, અતિ રૂડું કર્યું, અતિ કૃપા કરીને. આ કોઈનું, જેમ અત્યારે કોઈ માણસ અનાજ ખાય તો અનાજને ખાવ કે ન ખાવ એને કાંઈ નહીં, તો કોઠેમાં પડ્યું છે, આનંદ ખાય નથી. એ પુરુષોત્તમે આ જીવના કલ્યાણ માટે, એ જીવના રૂડા માટે નહીં કરાવે. ત્યારે યોગને પામ્યા. જેટલા શુભ યોગ છે એ બધા પામ્યા છે ને કારણે કે ભગવાન પુરુષોત્તમની ભક્તિ એ ઘણી દુર્લભ, બહુ જ ગણાય. જેમ ધરતી વગરનું ગમે તેટલું બીજ હોય કોઠીમાં, ગમે ત્યાં હોય, પણ એ ઉગતું જ નથી. એ ધરતી ભેગું થવું જોઈએ. ત્યારે ભગવાન સ્વામિનારાયણે 9 પ્રકારની પોતાની ભક્તિ કરાવી. કોણે કોણે કરી, કયા દેશમાં કરી, એના નિષ્કુળાન સ્વામી થોડા નામ શોધી લાવ્યા છે કે આણે કરી. આમ સ્વામિનારાયણ 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 એટલે બધા યોગ જળવાય. જે શુભ યોગ જળવાઈ રહે છે એનું કારણ પરમેશ્વરની ભક્તિ છે, એ એનું કારણ છે. અત્યારે દારૂ, માટી, ચોરી, અવેરી, જુગાર અને હલકા તત્વો દાખલ ન થાય તે કોનામાં ન થાય? કે પુરુષોત્તમની ભક્તિ કરે તેનામાં. સાથી ન થાય કે પુરુષોત્તમની દ્રષ્ટિ એના પર પડે, એને થવા ન દે. એને અવળું જવું હોય તો જવા ન દે, એને પકડી રાખે, રૂંધી રાખે. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તિનિધિ નામનો ગ્રંથ કર્યો. એમાં આ બધું તમે કરો, પણ જ્યાં સુધી ભગવાન પ્રગટ થયા છે એને પરમેશ્વર જાણે ને એ ભક્તિ કરે તો એનો મેળ નથી પડવાનો. એને એટલા ઉદાહરણો અંદર આપ્યા. શા માટે આપ્યા એમણે? કે આ દુર્લભમાં દુર્લભ છે. બધા યોગ
પ્રાપ્ત આના થકી જ થાય. અત્યારે તમે શેર હોનું પહેરો અને 1000 રૂપિયાના કપડાં પહેરો, પણ શરીરમાં કોઈ દૈવત ન હોય. એ મનમુખી ભક્તિ કરી છે એ પણ નિષ્કુળાનંદ સ્વામીએ બહુ લોકોને જોયેલા છે. એ મનસ્વી છે. જ્યારે આ પુરુષોત્તમ કે એમ કરે છે એ દુર્લભમાં દુર્લભ છે. અને એ ભક્તિ કરાવવા માટે પોતે સર્વશક્તિ આ પૃથ્વી ઉપર ઉતારી પોતાના શરીરમાં. એટલે કંઈ પણ કોઈ પણ કશું હોય તો તરત જ એના સ્વરૂપમાંથી એવું કરે કે આમાં જોઈન્ટ થઈ જાય. એટલી એના શરીરમાં શક્તિ એની ઉતારી, કોઈ વસ્તુ બાકી નથી. આ બ્રહ્માંડમાં પુરુષોત્તમના શરીરમાંથી જે શક્તિઓ નીકળી અને જે દર્શન કરાવ્યા તે આ બ્રહ્માંડમાં આ પહેલું વહેલું છે. એટલું એણે કરાવ્યું. અને ઐશ્વર્ય તો એટલું બધું દેખાડે, કંઈનું કંઈ જાત જાતનું એની જોડે જતું. એટલે માણસ કંઈક એ જવાનો વિચાર કરે પણ આવું કંઈ જોવા મળે નહીં, એટલે પેલો જાય નહીં. અને સાથે પાર્ષદો, એ પાસે રહેનાર માણસો લાવે ને પાર્ષદો કેટલા લાવ્યા કે એની ગણતી જ નહીં. ત્યારે આ મેળ નહીતર આ ચાલવાનો એટલા પાર્ષદ એ કેવા લાવ્યા તો કે એ તો માથા સાટેના ખેલવાળા લાવ્યા. એટલા પાર્ષદો આ પૃથ્વી પર એને ઉતાર્યા. શરીરની ખાલી વ્યવસ્થા કરવા હો માણસ રહે નહીં. એટલા માટે પોતે બધી શક્તિઓ સાથે મનુષ્યના શરીરમાં એ પોતે રહ્યા. આ વાત છે એને મર્મ કહેવાય છે. મર્મ. આ મર્મ શું કે આ સ્વામિનારાયણને આવા જાણે એ મર્મ ભરેલી વાત છે. મનમાં એને મર્મ ભાષા વાપરી છે. અને ભગવાન સ્વામિનારાયણનું જે અક્ષરધામમાં જેવું છે એવું જ આ પૃથ્વી પર આવ્યું. જે અક્ષરધામમાં જુએ એ જ અહીં દેખાય, ફેર ના પડે છે. હજુ તાનો અભ્યાસ બહુ કરશે. સ્વામિનારાયણ ભગવાન જે છે એ પોતે કે છે જે અક્ષરધામમાં જે મારું શરીર છે એ જ પ્રકારનું શરીર મેં આ પૃથ્વી પર ધારણ કર્યું છે. એટલે જે અક્ષરધામમાં દેખાડે એ પોતે અહીં દેખાડે છે. અને અહીં પૃથ્વી પર આવ્યા તો અક્ષરધામ દેખાડે ને અક્ષરધામમાંથી ભગવાન કે ત્યાં જાઓ પાછા. એક ભગત હતા એકદમ નારુજી કરીને. ભગવાન સ્વામિનારાયણની જોડે જોડે રહે, જમે, બધું કરે, પણ એનું ગામ આવે અથવા કોઈ દાડો એમ ન કે ભગવાન મારે ગામ પધારો. ભગવાને બીજું કંઈ એને કર્યું નહીં, પણ એને દેહ મૂક્યો અને અક્ષરધામમાં ગયો અને ભગવાન લઈ પાસે રહેતો. પણ એને ત્યાં એવી એક રચના કરી, આમ પંક્તિ થાય, જમવા બેસે બધાએ. નારુજી આવે ત્યારે થઈ રહે. નારુજી જ્યાં બેઠો એને ત્યાં પીરસવા ત્યાં થઈ રહે અક્ષરધામમાં. ત્યારે એને કહ્યું ભગવાન અહીંયા અવતાર કેમ થઈ રહે કે તે પૃથ્વી પર કોઈ દાડો મને જમાડ્યો? બોલ, મેં તને જમાડ્યો પણ તે મને કોઈ દાડો જમાડ્યો છે? ના મહારાજ, હવે શું કરું? હજુ તારું દેહ બાળ્યું નથી. આ કેટલીક વારમાં ખેલ. ત્યારે હું જા પાછો છું. એટલે પાછો ગયેલો છે અને પછી ભગવાનને જમાડેલા છે, સંતોને જમાડેલા છે. એની કથા આપણા નંદ સંતોએ લખેલી છે. એટલે ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી પર જે દેહ ધારણ કર્યું એ એકતા જ કહે છે કે અક્ષરધામમાં જે મારું શરીર જે દેહ છે એવું જ મેં અહીંયા પૃથ્વી પર ધારણ કર્યું છે. એમાં જરા પણ ફેર નથી. હજુ તો આ ભગવાન સ્વામિનારાયણે કર્યું છે અને કયું છે એ કહેતા માણસને સંકોચ થાય છે. એટલું એણે કર્યું. આ મનાઈ નહીં આવતી. બ્રહ્માનંદ સ્વામી શરીરમાં ગઢપુરમાં શરીર મહારાજના પાસે અને ભગવાનના ચરણારવિંદ માથું મૂકીને બહુ રડવા માંડ્યા. ભગવાન કહે છે એ બ્રહ્મમુનિ તમે શા માટે રડો છો? શું તમને થયું? કે મહારાજ બીજું કંઈ થયું નહીં, પણ તમે જેવા છો એવા માનતા નથી, એવું અમારાથી ગવાતું નથી, એનું દુઃખ છે. ભગવાન કહે બ્રહ્મમુનિ
તમે આવી બહુ ચિંતા નહીં કરતા એ બધું મેળ પડી જશે. એટલે શ્રી મહારાજ જે કર્યું છે એ આ જીવને મનાય એવું નથી, એટલે ન પણ મનાય નહીં એટલે માસની બુદ્ધિ. એટલે ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી પર જે બતાડ્યું છે, જે કર્યું છે, એ માણસની બુદ્ધિમાં બેસે નથી. એટલે માણસ એને ના પાડે કે નહીં. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે કે મારા મનમાં જે હતું, હું શરીરમાંના મર્મને જાણતો હતો, એ મેં લખી નાખ્યું, હવે જે થવું છે થશે. એટલું એનું છે. એની કોઈ પણ ક્રિયા, કોઈ પણ ઉપદેશ માણસને કહેતા બીક લાગે, એટલો એને ઉપદેશ કર્યો છે. આવું મનાય કે ન મનાય. ભગવાને કહ્યું છે એવું કહીએ તો લોક આપણો દ્વેષ કરે. સ્વામિનારાયણ ભગવાનના સામે વિરોધમાં આવે, એ એમને ધ્યાનમાં બહુ રાખે. એક ગામમાં એક ગામનો રાજા હતો. ભગવાન એ ગામમાં પધાર્યા છે, એનું ગામ નામ થામ લખેલું છે. પણ સ્વામિનારાયણને નાકાન કાપવા એમ કહેતા. સ્વામિનારાયણ ગામમાં ગયા છે. એ રાજાને મળ્યા કે મેં એવું શું કામ કર્યું કે મારા નાકાન કાપવા? કે તમને ભગવાન કહે છે મને ગમતું એટલે નાકાન કાપવા. અને ભગવાન છે એટલે આ જીવને ભગવાન પોતે જેવું કહ્યું છે એવું કોકને તમે કહો તો એ માન્યામાં આવે. અત્યારે એને 100 રૂપિયા પ્રાણે ગણતા આવડે, આવે એને તમે 100 લાખ ગણવાનું કહો એ તેને આવડતું છે કોઈ દાડે? 1, 2, 3 ને 10. હવે 10 ઢગલીઓ કરે ત્યારે 100 થાય. એને બેહ્યા હિસાબ કિતાબ કોઈ દાડો અબજો રૂપિયાનો. એમ ભગવાન સ્વામિનારાયણ જે છે અક્ષરધામમાં જે રૂપ છે એમાંથી જ પ્રગટ કરેલું બીજું રૂપ છે. એમાં અક્ષરધામના રૂપમાં અને આ રૂપમાં કંઈ ફેર નથી. અક્ષરધામમાં જે ભગવાન વાતો કરે છે, જે સુખ આપે છે, એવું સુખ એને આ પૃથ્વી ઉપર નાખેલું છે. હજુ આનો અભ્યાસ બહુ કરશે, આનો વિચાર બહુ કરશે, બુદ્ધિશાળીઓ અને મત્સ્ય જ્યારે એના શબ્દ મંથન કરશે, જેમ ન્યાય ખાતું છે એમાં શબ્દ મંથન જ છે, તેમ શ્રી મહારાજની જે વાણી અને એમણે જે કર્યું છે એ માણસની બુદ્ધિમાં બેસે એવું નથી. એટલે છપાડીને ગાવા પડે. બ્રહ્માનંદજીએ એમ દિલગીરી વ્યક્ત કરી છે. અને બીજા નામથી તમને ગાવા પડે છે, બીજા નામથી અમે તમને ગાઈએ છીએ. એ બહુ દુઃખ થાય છે. એવું બ્રહ્માનંદ સ્વામીએ સદીમાનંદ કઈ સંભળાવ્યું છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે મારું આ પૃથ્વી પર સ્વરૂપ છે તે અને અક્ષરધામમાં સ્વરૂપ છે તે, એમાં રંચ માત્રનો ફેર નથી. એટલે માણસ એમ કે ભગવાનના ધામમાં ગયા પછી ભગવાન બનશું, એ જ ભગવાન આ પૃથ્વી ઉપર વિચરણ કરેલું છે. અને જ્યાં જ્યાં એ પધાર્યા છે, પગલા જ્યાં પડ્યા છે, એ ઘરો પણ આ તીર્થરૂપ બન્યા છે. અને ભગવાન સ્વામિનારાયણે જ્યાં નિવાસ કર્યો છે એ અક્ષરધામ તુલ બન્યા છે. એના ત્યાંની રથ જે છે એ માથે ચડાવે છે. એનું કારણ એ છે કે પુરુષોત્તમ પધાર્યા. આવી રીતે ભગવાન કહે છે મેં તમને તત્વમાં તત્વની વાત કહી છે. આ વાત સામે જે બધા બેઠા છે એ પૂરી સમજશે. અને કરોડો માણસો આ વિચાર લેશે, એક બે નહીં લે. અને આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી આ વિચાર ચાલશે. ભગવાન સ્વામિનારાયણ કહે છે અને એને માયાની નિવૃત્તિ થઈ. માયા શું? જે મારું છે, મારા છે સ્વામિનારાયણ, એ જતું રહે. અને જેને મારું માનીએ એ જતું રહે. એટલે જે મારું માનીએ જતું રહે એમાં નહીં, અને જે સદાયને માટે રહે એમાં પેલું છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે અને જ્ઞાની પણ તેને કહીએ. આજ મુક્તાનંદ સ્વામીનું જ્ઞાન કેમ ચાલે? તો કે શ્રીજી મહારાજ જેવા છે એવા એમણે કહ્યું છે. આજ આખા સત્સંગમાં અને બ્રહ્માંડમાં પણ એનું જ્ઞાન ચાલે. કોઈ એના નામનો કંઈ પણ આધાર રાખે તો ભગવાનને ત્યાં જતો. કયું જ્ઞાન છે? ભગવાન સ્વામિનારાયણનું પૂરું જ્ઞાન છે.
દુનિયામાં જળ જ્ઞાન હોય એને શ્રેષ્ઠ માને, પણ એ સેવટ નકામું. ત્યારે ગોપાળાનંદ સ્વામીના જ્ઞાનને આખું બ્રહ્માંડ માને. આસુરી સંપત્તિ ના હોય તે માને. ગોપાળાનંદ સ્વામી જેવું કોઈ નહીં. ભગવાન જ્યાં જ્યાં મંદિર કરાવેલા છે ત્યાં ભૂત પ્રેતોએ ગોપાળાનંદ સ્વામીને પ્રાર્થના કરી છે કે તમે મારો ઉદ્ધાર કરો તો થાય, તમને પુરુષોત્તમ વશ છે. એ એટલા જ્ઞાનને પામ્યા છે. એણે તો એટલું એમની જે વાતો છે એ માણસ કેમ ઓછી વાંચે છે તો કે એમાં નજર પડતી નથી, એમાં સમજી શકે નહીં, વાંચે નહીં, જેમાં સમજણ પડે નહીં. અત્યારે 6 મહિનાનો છોકરો હોય તમે આખો લાડુ મૂકો એ ખાઈ શકે, એ તો ગોર આપો તો ખાઈ શકે. એ કીડીના ઉપર આખો લાડવો મૂકો તો કીડી જ ચોટીને મરી જાય. એને જરાક ગોર નાખો તો ખાય. એમ ગોપાળાનંદ સ્વામી દેહમાં જીવ નહીં રાખવાનો, એ દેહ છોડી દેવાનો છે એટલે એમાં નહીં રાખવાનો. આ બ્રહ્માંડ કોઈનું છે નહીં એટલે એમાં જીવ રાખો તોય નકામો. એટલે પિંડમાં અને બ્રહ્માંડમાંથી પાર થઈ અને પુરુષોત્તમને ભજ્યો. એની બધી વાત ઊંચી છે. તારે ઊંચા યોગને પામ્યા છે અને ભૂત પ્રેત કાળભૈરવ કામણ ટુમણ આમના દર્શન કરીને હાથ જોડો. શું કારણ બન્યું? એ પુરુષોત્તમના જ્ઞાનને કારણે બન્યું. શ્રીજી મહારાજનું જે જ્ઞાન છે, જેને જેને થયું છે એને આ સૌ યાદ કરે છે અને એ જ્ઞાન ઉપર ચાલે છે. ભગવાન સ્વામીના અને એકાંતિક ભક્ત, એને એકાંતિક કહેવાય. એ તમામ શ્રીજીમાની વાત જાણે છે, એને એકાંતિક કહેવાય. ત્યારે શ્રીજીમાના વખતમાં એ શ્રીજીમાની ઉપાસના કરાવી, આગળ કંઈ જવા ના દીધા. જે આકારમાં જાય એ આકાર ભગવાન દેખાડે એટલે પાછો આમ આવતો, એટલે ક્યાંય જવા ન દે, જાય પણ. અને શેને કારણે કરે છે તો કે તો પુરુષોત્તમ નારાયણ છે એને કારણે. એની કોઈ પણ ક્રિયા સામાન્ય માણસને તો બંધ જ ના બેસે, એને સમજ પણ ન પડે. એટલી વાત ભગવાને કહી છે. અને ભગવાન સ્વામિનારાયણ કહે છે આવું જે ભક્ત મને આ રીતે સમજે અને એનાથી કોઈ કર્મવશ થઈને, કોઈ યોગના વશ થઈને અવળું કર્મ થઈ ગયું હોય તો હું એનું ધ્યાનમાં રાખીશ. એ શનિ મારે ધ્યાનમાં પણ બહુ રાખ્યું છે. એના પણ દ્રષ્ટાંતો નંદ સંતોએ લખેલા છે. સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપ જેમણે જેમણે સંશય કર્યો અને ના માને એ મોટા દુઃખને પામેલા છે અને અતિ કષ્ટને પણ પામેલા છે. અને ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મારા સ્વરૂપમાં જેને સંશય થાય છે અને મને છોડી દે છે તો એ નષ્ટિક બ્રહ્મચારી હોય. એટલે એણે જે વીર્ય છે જવા દીધું નથી તો પણ શું, ભગવાનનો સંબંધ નથી એને શું કરે? કદાચ બળ બને તો શરીર બળ પેદા થાય, બીજું કોઈ બળ એમાં પેદા નથી. એ શરીર બળ હજારો લોકોએ પેદા કર્યું છે પણ બીજું કોઈ બળ એમની પાસે નથી. પણ ગોપાળાનંદ સ્વામી પાસે જે બળ છે એ પરમેશ્વર છે, એ બળ એમાં આવતું નથી. અત્યારે જેમ અન્ન ને પાણી વગરનું બળ આવતું નથી તેમ નષ્ટિક વ્રત બ્રહ્મચારી હોય તો પણ શું ભગવાન કહે છે એ શું કરે? અને મહાત્યાગી હોય એટલે તમામ વસ્તુ છોડી દે પણ એને શું કરે? એ ત્યાગ એને કરે શું? એ ત્યાગ એટલા માટે કરવાનો કયો? નષ્ટિક વ્રત એટલા માટે કરવાનું ભગવાનના સ્વરૂપમાં જોઈન્ટ થવા માટે. જેમ પૈસા મેળવવા માટે તમામ કુટુંબ દેશ ગામ જેમ છોડીને પરદેશમાં જાય છે એ પૈસા માટે. એમ આ બધા વ્રતો નિયમો જે છે પરમેશ્વરમાં જોડાવા માટે. જો એ જોડાય નહીં તો આ વ્રત કંઈ કરતા નથી. મહાત્યાગી પણ એને જોયેલા છે એટલે કે આમાં કંઈ છે નહીં. શરીરને કાં તો દમે અને કાં તો શરીર પાસે ભોગ ભોગવે, આ સિવાય કંઈ એની પાસે છે નહીં, કોઈ બળ જ નથી. એનું કલ્યાણ રૂડું થવું કઠણ છે.
મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે પાણી છે માંસને તારી શકતું નથી, પણ વાણ છે તારી શકે છે. એમ ભગવાન સ્વામિનારાયણ આ સંસારમાં વાણ સમાન છે, એ તારી શકે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે સદાય મને સાકાર સમજવું. સાકાર એટલે મૂર્તિમાન આકાર છે, એ સમજવા માટે ભગવાને બહુ જ વાત કરી છે. અને શાસ્ત્રમાં કયું હોય, તેજોમય કંઈ કહ્યું હોય કે આત્મા છે તેજસ્વી છે, એ નીકળી જાય છે, કંઈ જતું નથી, એવું કહ્યું હોય તમે માનતા નહીં. આ અજાણ છે. જેને જે અજાણ છે એને વિશે નિષ્કુળાનંદ સ્વામીએ ઘણું લખ્યું છે. જે આ સ્વામિનારાયણને માન્યા નહીં એ કહેવાય એને ગણ્યા અજાણ ગણ્યા, જાણતા નથી કંઈ, એને અજાણ શબ્દ વાપર્યો છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે જે હું પુરુષોત્તમ જે કંઈ અવતાર થાય છે એ પણ સ્વામિનારાયણના થાય છે. એ એમણે 1000 વખત કહ્યું છે અને કરી બતાવેલું છે એમણે. આવી ભગવાન કે છે મેં તમને સમજણ આપી છે ને દ્રઢ કરજો, એટલે એને કારણે મજબૂત જ બનાવજો, દ્રઢતા કરજો એટલે એ છૂટે નહીં. જેમ આપણને દ્રઢતા જન્મથી કરાવી કે આ તારી માં, આ તારો બાપ, એ જતું નથી મરતા હોય, એમ આ વાતને દ્રઢ કરજો. અને આ વાત શ્રીજી મહારાજે પોતે કરી છે, પોતાના સ્વરૂપની, એ ઘણી અલૌકિક છે. પોતાના સ્વરૂપમાં અનન્ય નિષ્ઠા, અન્યને જે થાય છે એવી નહીં, અનન્ય પેલી જાય નહીં એવી એને કરાવી છે, એવી એમણે વાત કરી છે. અને એ વાત સાંભળીને અતિ એ વાતની દ્રઢતા કરી છે. હવે આ બધાએ જે ભગવાને પ્રસંગો કયા, એમના યોગના કયા એકાંતિક સાધુથી શું થયું, તો ગોપાળાનંદ સ્વામી જે વખતે ટોયડામાં હતા અને ખુશાલ ભટ્ટ નામથી એ દેશમાં જાણીતા હતા. ભગવાન સ્વામિનારાયણ વિશે એમણે થોડું સાંભળ્યું, જાણ્યું, અને શ્રીજી મહારાજ જ્યારે જેતલપુરમાં જગન કરે છે એ વાત એમણે જાણી, એટલે જવાને તૈયારી કરે છે કે ભગવાન સ્વામિનારાયણ જે કહેવાય છે ત્યાં મારે જેતલપુર જવું છે, એમના અને જગનના દર્શન કરવા છે. શરીરમાંને જે કંઈ ભેટ કરવાનું છે એ પોતે પણ લે છે, તૈયારી કરે છે. શરીર મહારાજ વિચાર કરે છે કે ખુશાલ ભટ્ટને આવતા ઘણું કષ્ટ પડશે, લાંબો ગાળો છે, ચાલીને આવવાનું છે. ભગવાન સ્વામિનારાયણ જેતલપુરમાં છે, પણ એમના શરીરમાંથી બીજું શરીર ઉત્પન્ન કરે છે. જેમ અક્ષરધામમાંથી એમને શરીર ઉત્પન્ન કર્યું, તેમ એમને જેતલપુરમાંથી બીજું શરીર ઉત્પન્ન કર્યું. એ કેવું કર્યું તો કે બ્રાહ્મણનું કર્યું, કારણ કે સામે બ્રાહ્મણ છે. એ બ્રાહ્મણનું શરીર ધારણ કર્યું. ભગવાન ખુશાલ ભટ્ટને મળ્યા અને વાતચીત થઈ. તમારે ક્યાં જવું છે? કે મારે જવું છે જેતલપુરના જગનમાં જવું છે. ખુશાલ ભટ્ટ શ્રીજી મહારાજે દ્વિજનું રૂપ ધર્યું છે, એમને તમારે ક્યાં જવું છે? કે મારે પણ જેતલપુરના જગનમાં જવું છે. બંને સાથે ચાલે છે. ભગવાન સ્વામિનારાયણ અન્ન જળ એ આપતા આપતા ખુશાલ ભટ્ટને ઠેઠ જેતલપુરના ગામમાં લાવે છે. એક ખુશાલ ભટ્ટ જ્યારે શરીમાના દર્શન કરે છે, ભેટ કરે છે, શ્રીજી મહારાજ કહે છે એ ખુશાલ ભટ્ટ તમે આવ્યા. તે વખતે એ ભગવાન આવ્યો. ભગવાન તે વખતે કહે છે તમારી જોડે કોઈ હતું કે આ એક બ્રાહ્મણ હતો, એ ક્યાં છે? તો કંઈ અદ્રશ્ય. શ્રીજી મહારાજ કહે છે એ ખુશાલ ભટ્ટ તમારી સાથે હું હતો. અને એ બધી એંધાણી આપે છે. આપણે એ સૂતા, અહીં જમ્યા, અહીં મેં તમને જમાડ્યા અને અહીં ઠેઠું ઠેઠું લાવ્યો. આ એના બધા જાત જાતના યોગો છે. એક ખુશાલ ભટ્ટ પછી જેતલપુરમાં થોડો સમય શ્રીજી મહારાજ સાથે રહે છે અને પછી એમને વડોદરા મોકલે છે. આ બધાએ ભગવાને જાત જાતના યોગ કરેલા છે, જાત જાતમાં પ્રવેશ કર્યો છે.
ચુડા ગામ છે, તેના 2 બ્રાહ્મણો. ભગવાન સ્વામિનારાયણ કાર્યાણીમાં જ્યારે જગન કરે છે ત્યારે બંને બ્રાહ્મણો ત્યાં આવે છે. એમાં એક બ્રાહ્મણ હતા, તે ભગવાનના દળ ભગત હતા, પણ બીજું કશું જાણતા નહોતા, ભણેલા નહોતા. ભગવાને દામોદર નામના બ્રાહ્મણ હતા, જે યજ્ઞના મુખ્ય, એને કહ્યું કે આ બંને બ્રાહ્મણનું વર્ણન કરો. ત્યારે એક જે સત્સંગી બ્રાહ્મણ છે એ કહે છે, એનું નામ હરિશંકર, કે ભગવાન ને કહ્યું એ ભણેલા નથી, એટલે એનું વરુણ મહારાજ કરીને શું કરું? ત્યારે ભગવાન કહે છે એનું વર્ણન કરો. ભગવાન સ્વામિનારાયણ એમાં પ્રવેશ કરી અને 4 વેદ બોલ્યા હરિશંકર પાસે. એ વેદ બોલ્યા એ બધા દામોદર બ્રાહ્મણે સાંભળ્યા, પછી એનું વર્ણન કર્યું. પણ જ્યારે ઘેર ગયા ત્યારે કાંઈ પણ, પછી લોટ માગવા જતા અને જેને હોય ને એને કે કરતા, એ ભગવાન સ્વામિનારાયણ છે, મને કારણીના જગનમાં 4 વેદ એમ બહુ જ ભગવાન મોટા છે. એ આખી જિંદગી સુધી બધાને વાત કે કરી, પણ આ એમના પ્રવેશો છે. એ 1000 વાત લાવવી એના કરતાં સજી મહારાજે આ વાત સમજાવી છે તે ઘણી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. આ વાત ભગવાન સ્વામિનારાયણે પંચાળામાં કરી છે. સજી મહારાજને જીણાભાઈએ પંચાળામાં પધરાવ્યા અને જેટલા પરમહંસ સંતો હતા તમામને ભેગા કર્યા છે અને આખા સૌરાષ્ટ્ર દેશના સત્સંગીને ભેગા કર્યા છે. ત્યારે ભગવાને આ વાત કરી. એમની ઘણી વાત કહેવાઈ ગઈ છે, પણ અત્યારે વચનામૃતના પંચાળાના વચનામૃતની પૂર્ણાહુતિ થાય છે. સંવંત 1869માં દુષ્કાળ પડવાનો છે એ વાત ભગવાને જીણાભાઈને કહી. હે રાજન, તમે ઢોર છે ઓછા કરી અને અત્યારે ઝાડ પાકેલી છે એનો તમે સંગ્રહ કરો. એ પ્રમાણે કર્યું. દુષ્કાળ પડ્યો, પરમહંસોને ત્યાં રાખ્યા અને ભગવાન સ્વામિનારાયણે કહ્યું, હે ભગવાન, મારે ત્યાં આપની જેટલી ઈચ્છા હોય એટલે આ પરમહંસને મોકલો, મને પૂરા સાચવીશ. પરમહંસો દુષ્કાળમાં એને ઘેર રહેલા છે અને હરિભક્તોને જેને જેને અનાજની મુશ્કેલી હતી એને જીણાભાઈએ આપેલું છે અને એ ઝાડ પોતે વધીએ વેચી એના 35,000 કોરી આવેલી છે. જીણાભાઈએ વિચાર કર્યો કે આ કોરી ભગવાનના કહેવાથી મેં કર્યું, તો એ કોરી વધેલી છે એ ભગવાનની છે, મારે હવે નથી વાત. એ 35,000 કોરી સરીમાને અર્પણ કરી દીધી. સરીમાના બંધનમાં, ઘણા બંધનમાં એ જેટલું જીણાભાઈ કે એ પોતે કરતા હતા. નંદ સંતોએ બધાએ જોયેલા છે. નિષ્કુળાનંદ સ્વામી એ બધું જોયેલું છે. નિષ્કુળાનંદજી લખે છે કે જેમ ગંગાજી પવિત્ર છે એમ જીણાભાઈના માતુશ્રી ગંગામાં એના બેન અધિબા એ ગંગા જળ જેવા નિર્મળ છે. જેમ ગંગા જળને ભગવાનનો સ્પર્શ થયો એને કારણે પવિત્ર મનાય છે, તેમ ભગવાન સ્વામિનારાયણના યોગથી આ બધા ગંગાજળ સમાન છે, પવિત્ર થયા છે. એને સંભાળવાથી ભગવાન સાંભળી આવે. જેમ પેલું ગંગાજળ પીવાથી પાવાથી ભગવાનના યોગવાળું છે, એમ આ જીણાભાઈ કુટુંબ પરિવારે સહિત શરીમાના યોગવાળા છે. નિષ્કુળાનંદ સ્વામીએ એવો અલૌકિક શબ્દ ગંગાજળ જેવો આપ્યો છે. અને જીણાભાઈના બેન અદીબા એ કાયમ ગઢપુરમાં સાંખ્યોગ પાળીને રહેતા હતા. અને શ્રી મહારાજે જે અપરંપાર લીલા કરી છે, ત્યાં આજે મોટું મંદિર થયું છે અને હજારો
સંત હરિભક્તો ત્યાં દર્શન કરવા જાય છે. એવી જીણાભાઈની અનેક વાતો છે. પણ આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી જીણાભાઈ દરબારમાં સદય મહારાજે વાત કરી છે આખું બ્રહ્માંડ સાંભળતું રહેશે અને એના ઉપરથી વિચાર કરશે. પુરુષોત્તમ નારાયણ જે વાત કરી છે એનાથી પુરુષોત્તમ નારાયણને ભસતા રહેશે. અને નિષ્કુળાનંદ સ્વામીએ લખાણ કર્યું છે, ધન્ય ધન્ય પંચાળાના જન્ના જેના નિર્મળ યોદાર મન્ના. ધન્ય ધન્ય પંચાળાના જન્ના જેના નિર્મળ યોદાર મન્ના. આમ જીણાભાઈએ ભગવાનને પસંદ કરેલા છે. એની કથા અપરંપાર લખાયેલી છે. એ સંબંધમાં મેં તમને થોડા શબ્દો કહ્યા. અત્યારે પંચાળાના વચનામૃતની પૂર્ણાહુતિ થાય છે. ઇતિ વચનામૃત. એવી રીતે પંચાળાનું 7મું વચનામૃત પૂરું થયો. સહજાનંદ સ્વામી મહારાજ